કોઈ પણ કામ જ્યારે કરતા હોઈએ ત્યારે આપણે અંતરના અને બહારના શત્રુઓની પીડા વિશે વિચારતા હોઈએ છીએ. શત્રુ એટલે શું? આમ તો એમ કહેવાય છે કે પરોપકાર પુણ્યાય પાપાય પરપીડન. 18 પુરાણની રચના કરનાર ભગવાન શ્રી વેદવ્યાસ નારાયણને કોઈએ પૂછ્યું કે 18 પુરાણનો સાર શું? ત્યારે એક જ લીટીની અંદર કીધું છે કે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ, 2 જ વચન બોલ્યા છે. શું બોલ્યા છે? કે પરોપકાર પુણ્યાય પાપાય પરપીડન. પરહિતે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. આ પુણ્ય છે. કોઈ પણ વ્યક્તિને કારણ વગરના તમે એને અનુકૂળ બની જાઓ, ચાહે તમારો સગો નથી, તમારો સ્નેહી નથી, તમારો મિત્ર નથી, તમારો સ્વજન નથી, અને છતાંય એને તમે ઉપયોગી બનો છો અને એના જીવનમાં જ્યાં ત્રુટિ આવતી હોય યા ત્રુટિની પૂર્તિ કરો છો, તો તમે એના જેવું કોઈ પુણ્ય નથી કમાતા. પુણ્યને કમાવાના ઘણા બધા પ્રવેશ દ્વારો છે, પણ એમાંનું એક પ્રવેશ દ્વાર આ પણ છે કે કોઈ પણ વ્યક્તિની જ્યારે પરોપકાર એટલે કોઈ પણ જાતની ઉપકારની વૃત્તિ કર્યા વગર સામાન્ય રીતે કામ કરી દઈએ અને સામેના વ્યક્તિનું ભલું થાય. હવે હું તમને કહું કે 27, 28 કે 29 વર્ષની દીકરી કે દીકરો થયા હોય અને એના લગ્ન માટે છોકરી કે છોકરો જોવાનો હોય અને એવા સમયે આપણા ધ્યાનમાં ફલાણા ગામના અંદર ફલાણા ભાઈની દીકરી આવડી મોટી થયેલી છે અને બંનેનો પરિવાર એક છે, બંનેની જ્ઞાતિ એક છે, અને કદાચ આપણે કોઈ પણ જાતના એક પેલા વગર અને તો ઘણી વખત આપણને શું થાય કે ભાઈ આપણો સુખ ભોગવે તો બધા એ ભોગવે અને દુઃખ ભોગવે કે કોને કરાયું? તો કે આ ફલાણા ભાઈએ કરાયું. તો આ કોણ પીડાના પોટલા ઉપાડે? એના કરતાં કાંઈ કરવું નથી. તો આ તટસ્થ બનવાની જરૂર નથી. ક્યારેક ક્યારેક ન્યુટ્રલમાં રહેલી ગાડી પણ નથી સ્પીડ નથી પકડતી, એના માટે પણ એને ગેર પાડવા પડતા હોય છે. હવે પાછળ જાય તો રિવર્સનો કોડ જોજો એક જ આવે છે અને આગળના ગેર 5 આવે છે. મતલબ કે જ્યાં પુણ્ય કમાવાનું છે એના રસ્તા ઘણા છે, પાપ કર્મ કરવાના રસ્તા ઓછા છે. એ જ પ્રમાણે અહીંયા તમે જોશો કે આ એક આપણી સામાન્ય વ્યવહારિકતાની વાત છે. સારો અભ્યાસક્રમ કરવા માટે કોઈ વિદ્યાર્થી તૈયાર હોય, પાડોશી હોય, સગાવાલા હોય, મિત્ર ઇષ્ટજનો હોય, આપણને કોઈ સારી સ્કૂલ કે કોલેજનું સરનામું યાદ હોય, ત્યાંના પ્રોફેસર પ્રિન્સિપલ આપણને ઓળખતા હોય, સંચાલકો કે ટ્રસ્ટીઓ સાથે કોઈ સારી આપણી એક મિત્રતા હોય, અને આવા સમયે કોઈ પણ જાતના ઉપકારની વૃત્તિ વગર સહજ રીતે તમે એને કામ કરી આપો તો આના જેવું કોઈ મોટું પુણ્ય નથી. પણ સાથે સાથે પાપની પણ વાત કરી છે, કારણ કે પાપાય પરપીડન. કોઈ પણ વ્યક્તિને કારણ વગરની તમે પીડા આપો છો એના જેવું કોઈ પાપ નથી. પણ ઘણી વખત ઘણા બધાને આપણે જોયા છે કે અમુક વ્યક્તિઓ કારણ વગરના જ લોકોને દુઃખ આપવા જ જન્મ્યા હોય. આપણે બસમાં બેઠા હોઈએ, 2 જણા બેઠા હોય અને એક સીટ ખાલી હોય 3ની, અને આપણે ત્યાં બાજુમાં જઈને ઉભા રહીએ તો મારા દીકરા પોળા થાય. કદાચ આ બેસી જશે તો અમને બેસવામાં હંકડામણ પડશે, પણ બસ ક્યાં આપણા બાપાની છે? તો સરકારની બસ છે, સ્ટેશન આવે, ઉતરી જવાનું. પણ આ પીડા આપવાની વૃત્તિ છે અને આપણે કદાચ જો એને બેહવાનું કહીએ ને તો એવી રીતની આપણી સામે દ્રષ્ટિ કરે જાણે આપણે એના પાક્કા શત્રુ હોઈએ. અને પછી હળવેક લઈને આપણે કંઈક બોલીએ કે ભાઈ હવે થોડો ખને જગ્યા કરીને થોડી, ત્યારે જેને ઉપકાર કરતો હોય એમ થોડીક જગ્યા કરે, આપણે અડધું બેસી શકીએ, અડધા તો પાછા બહાર જ રહેવું પડે. આ પીડા છે મિત્રો. કોઈ પણ વ્યક્તિને જ્યારે પીડા આપીએ ત્યારે એક વસ્તુ સમજી લેવાનું કે કર્મનો સિદ્ધાંત એમ કહે છે કે આ પીડા પછી મારા ત્યાં ગમે તે સ્વરૂપે ગમે તે રીતે મારે ભોગવવાની આવશે. પણ ઘણી વખત એવું બને છે સારા માણસોને જ્યારે પીડા અનુભવવી પડે. હું તમને કહું, સૂર્યગ્રહણ જ્યારે થાય ને ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણે પાણી ચોખ્ખું રાખવા માટે ડાભડો નાખીએ છીએ ને. એ દિવસે સૂર્યગ્રહણ થતું હોય ને દરમિયાન આપણે ખાતા નથી હોતા, કોઈ વસ્તુનો સ્પર્શ નથી કરતા હોતા અને ભગવાનનું સ્મરણ કરતા. શું કામ ખબર છે કે મારો બાપ, મારો સૂર્યનારાયણ એ પીડા અનુભવી રહ્યો છે, એને રાહુએ ગ્રસ્ત કર્યો છે. આવી એક અંદરથી ભાવના છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જવા દો તમે, પણ મારી ભાવના છે કે મારો બાપ, મારો સૂર્યનારાયણ જે મને દિવસ દરમિયાન પ્રકાશ આપે છે, અને મારો બાપ આજે પીડામાં છે, તો એ પીડામાં હોય તો મારાથી કેમ ખવાય, મારાથી કેમ પાણી પીવાય, અને એના બદલે એને કંઈક ઉપકાર એની સુધી પહોંચી શકું એમ નથી, પણ એ બેઠો બેઠો એના માટે મંત્ર જાપ એવા કરું કે મારો બાપ પીડામાંથી મુક્ત થાય, સૂર્યનારાયણ પીડામાંથી રાહત અનુભવે અને રાહુના ગ્રહણમાંથી છૂટી જાય. આવી એક પવિત્ર ભાવના સાથે જે વ્યક્તિ કરે છે એ જ વ્યક્તિની અંદર સાચી એક લાગણી હોય છે. બાકી લાગણી વગર તો જીવન એ નકામું છે મિત્રો. ભાવો વગરની જે ભક્તિ છે ને એ હાવ નકામી છે. અને એટલા માટે તમે જોજો ઘણી વખત અમુક લોકો એવા હોય છે કે કોઈ પણ કારણ વગરના પીડાતા હોય. સામેનો વ્યક્તિ એવો જેને કહેવાય ને કે એવો શત્રુ મળે એને કે એને કોઈ પણ સારું થવા જ ના દે એનું. અને એવા સમયે જે પીડા અનુભવાય એ શત્રુ પીડા માટે આપણા શાસ્ત્રમાં બહુ સરળ ઉપાયો બતાવવામાં આવેલા છે. તમે જ્યારે દીવાનું દર્શન કરો, દીવો જ્યારે પ્રગટાવો ત્યારે દીવાનું દર્શન કરો ત્યારે બહુ સરસ મંત્ર છે કે શુભમ કરોતુ કલ્યાણમ, શુભ કરો, કલ્યાણ કરો, અને આયુષ્યમ ધનવર્ધન, આયુષ્ય આરોગ્યનો વધારો કરો,
પણ પાછું શું લખ્યું છે? શત્રુ બુદ્ધિ વિનાશાય, શત્રુઓની બુદ્ધિનો નાશ કરો. હવે દીપનારાયણ એટલે પ્રકાશ, પ્રકાશ મતલબ અંધકાર નથી ત્યાં આવે છે, એનું નામ પ્રકાશ છે. મતલબ અંધકાર પ્રકાશ પાસે કોઈ દિવસ ટકે નહીં, અને એટલા માટે દીવાની પાસે પ્રાર્થના કરતી વખતે ભક્ત શું કહે છે કે શત્રુ બુદ્ધિ વિનાશાય, મારી શત્રુઓનો નાશ કરવાનું ક્યાંય લખ્યું નથી. શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. હવે એવી રીતે માતાજીની ઉપાસનામાં તમે જાઓ, માતાજીના જે આપણે ચંડીપાઠની અંદર 13 અધ્યાય બતાવવામાં આવેલા છે, કિલક અર્ગલાના રહસ્ય બતાવવામાં આવેલું છે, સૂક્ત બતાવવામાં આવેલા છે, એનું રહસ્ય મૂર્તિ રહસ્ય બતાવવામાં આવેલું છે. આ બધું કહે ને ન્યાસાદિ કર્મથી શરૂ કરીને આખો પાઠ થાય છે, અને છેલ્લે એમ કહેવાય છે કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો. તો કુંજિકા સ્તોત્રનો પાઠ એટલે એમ કહેવાય છે કે કુંજી એટલે ચાવી. કોઈ પણ વસ્તુ આખું જેટલું જો મોટું મકાન હોય એટલો મોટો દરવાજો ના હોય, જેટલો મોટો દરવાજો હોય એટલું મોટું તાળું ના હોય, અને જેટલું મોટું તાળું હોય એટલી કૂચી ના હોય, કૂચી બહુ નાની હોય, પણ આખા ઘરને સાચવે. એ મારા ને તમારા જીવનને સાચવે. ભગવાન શિવે પણ એમ કહે છે કે મા પાર્વતીની રક્ષા માટે ભૈરવની રચના કરી, અને ભૈરવનો આવિષ્કાર થયો, ભૈરવના દર્શન આપણને થયા, અને એટલા માટે કહેવાય કે રૂદ્રાદિ કે જે ભૈરવો જે છે એની પૂજા ખાસ કરી આપણે કરતા હોઈએ. આ શું કહે? શત્રુ બુદ્ધિ વિનાશાય. અને એમાં લખ્યું છે કે મારણમ મોહનમ વશ્યમ સ્તંભનો ચાટનાદિગમ. ઘણા વ્યક્તિઓ એમ નથી કહેતા કે મારા ઉપર કોઈ કંઈક કરી નાખ્યું છે. હવે તું પહેલાં એક લાયકાત તો કેળવો કે તારા ઉપર કોઈ કરી શકે. તારા ગજવામાં રૂપિયો ના, તમે કહો કે મારા પાસે કોઈ છીનવી લેશે તો, પણ આપણું ગજવું તો ફાટેલું છે. પણ એ વ્યક્તિ એ છે કે જેની પાસે બધું જ હોવા છતાંય ક્યારેક ક્યારેક એમ કહેવાય છે કે અવળા બધા જ્યારે ખેલ પડવા માંડે ત્યારે અચૂક વિચારે છે કે કોકે કંઈક કરી નાખ્યું હોવાના કારણે મારો ધંધો ચાલતો નથી. પતિ પત્નીમાં તો આ બધી વસ્તુ ખાસ જોવા મળે કે તમારા ઘરવાળા પર કોઈ કંઈક કરી નાખ્યું. અને મોટા ભાગે બહેનો બચારી ભોળી સાંભળી એટલે કોઈ કેમ કરે ખરા. પણ મિત્રો એક વસ્તુ તો ધ્યાનમાં રાખવી રહી, શાસ્ત્રની મર્યાદાવાળી જે વ્યક્તિ કામ કરે છે એને જીવનમાં ક્યારેય વાંધો નથી આવતો. અને માટે જ આપણી 10 મહાવિદ્યાઓ છે. 10 મહાવિદ્યાઓ છે. 10 મહાવિદ્યાઓમાં 4 મહાવિદ્યા છે ને એ શાંતિની દેવીની પ્રતીક છે. શ્રી લક્ષ્મીની ઉપાસના કરવાની હોય તો એમાં એ 10 મહાવિદ્યામાં આવે છે. પણ સાથે સાથે બગલામુખીની ઉપાસના કરવાની હોય, રીમ બગલામુખીમ સર્વદૃષ્ટાનામ વાચ મુખમ પદમ સ્તંભયમ જીહવામ કિલયમ બુદ્ધિમ વિનાશે લરીમ ઓમ સ્વાહા. તો આ શત્રુઓની બુદ્ધિના નાશ માટે છે. તો એમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો કે મારા શત્રુઓની બુદ્ધિ ક્યાં ક્યાં છે, તો એ પ્રમાણેનો નાશ કરો. તો રીમ શબ્દ આવે છે. દરેક જગ્યામાં કોઈ રીમ આવે, કોઈમાં ઓમ આવે, કોઈ પાછળના ભાગમાં કોઈ ફટ આવે, કોઈ હુમ આવે, કોઈ સ્વાહા આવે, કોઈ નમઃ શબ્દ આવે. અલગ અલગ પ્રકારના શબ્દો છે. એ જે પ્રમાણે મંત્રનું બંધારણ છે એ પ્રમાણે ઋષિઓએ પાછળ શબ્દનો પ્રયોગ કરેલો છે. અને એવા સમયે અહીંયા બગલામુખીની પૂજાની અંદર લરીમ શબ્દનો ઉપયોગ કરેલો છે. તો લરીમ એ બીજ છે, અને બીજ મજબૂત હોય તો થડ મજબૂત બને, થડ મજબૂત હોય તો વૃક્ષ મજબૂત બને, અને વૃક્ષ મજબૂત બને તો આખું તમારું ઢાંકી દે, બધી પીડામાંથી તમને મુક્ત કરે. માટે કહ્યું લરીમ. અને પછી નામ બગલામુખી. શું કીધું છે? સર્વદૃષ્ટાનામ, બધા જ દૃષ્ટો જે મને પીડા આપી રહ્યા હોય તે વાચમ મુખમ પદમ સ્તંભય. એની બુદ્ધિ કામ ના કરે, એના પગ કામ ના કરે, એની જીભ કામ ના કરે. કોઈ તોડવાની વાત નથી કરી, એ કામ ના કરે. શત્રુ બુદ્ધિ. આ લરીમ બગલામુખી સર્વદૃષ્ટાનામ વાચમ મુખમ પદમ સ્તંભયમ જીહવામ કિલયમ બુદ્ધિમ વિનાશે. એવું કોઈ બુદ્ધિ જેની પાસે ના રહે કે મારું ખોટું કરી શકે. અને મા ભગવતી તું મને આવા આશીર્વાદ આપજે. એવા બળોને શત્રુનું મહત્વ છે. બીજી વસ્તુ તમને કહું કે હંમેશા શત્રુ પીડા છે ને એ સરળતાથી પ્રાપ્ત થતી આપણને જોવા મળે. કોઈ પણ દિવાલ જ્યારે આપણે ઘણા બધા પૂછે આપણને કે આ બધું હોઈ શકે, આ બધા ઘણા બધા તો એમ કે ખબર હોય કે શ્રદ્ધા શું ને અંધશ્રદ્ધા શું, એની ખબર ના હોય ને એ વ્યક્તિ મોટા ભાગે આ વસ્તુ કહેતા હોય આપણને કે ભાઈ આ બધી તો અંધશ્રદ્ધા છે. પણ આ તો ઇન્જેક્શન જ્યારે ડૉક્ટર મારે ને ત્યારે રોગ હોવો જોઈએ, તાવ હોવો જોઈએ, કંઈક દર્દ હોવું જોઈએ. અમથા ડૉક્ટર આપણને ઇન્જેક્શન મારે તો દુખે, પણ તાવ આવ્યો ને મારે તો ના દુખે પાછું. શું કામ કે અહીંયા કંઈક આપણી પીડા મુક્તિ માટેનો ઉપાય બતાવવામાં આવેલો છે. એ જ પ્રમાણે વ્યક્તિ જ્યારે પીડા અનુભવતો હોય ત્યારે, શત્રુઓ જ્યારે પરેશાન કરતા હોય ત્યારે પહેલાં તો સમજવું જોઈએ કે કયા પ્રકારના શત્રુઓ મને અસર કરી રહ્યા છે. તો એમાં તમારી અંદરની દ્રઢતા મજબૂત હોય ને એ વ્યક્તિને કશું ના થતું. જો અમુક વ્યક્તિઓ શું કહે કે પેલા જગ્યાએથી ના નીકળતા હો, અહીંયા પેલી આંબલી છે ને ત્યાં ભૂત થાય. હવે નાનપણની અંદર બાલ્યકાળમાં શબ્દો આ સાંભળેલા હોય અને વૃદ્ધાવસ્થામાં પણ એ આંબલીની બાજુમાંથી નીકળે એટલે તરત જ જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કપી ચાલુ કરી જ દે. શું કામ? એને વ્યામ પડી ગયો પહેલાંથી. હાથીમાં તમે જોજો મદનિયું જ્યારે નાનું હોય ને ત્યારે મજબૂત હાંકળ બાંધે એને, પણ જેમ જેમ મોટું થતું જાય મહાવત એની હાંકળ નાની કરતો જાય. અને એક સમય એવો આવે કે મજબૂત બનેલો હાથી પણ હાંકળ જુઓ તો હાવ દોયડા જેવી હોય. ત્યારે આપણને એમ લાગે કે એક ઝાટકો મારે તો આ હાથી હાંકળને તોડી શકે, પણ ના. શું કામ? કે મદનિયું નાનું હતું ત્યારે મોટી મજબૂત હાંકળ એને બાંધી દીધેલી, અને એના કારણે હવે એને એમ જ લાગે છે કે હવે આ મારાથી હાંકળ તૂટશે નહીં. આ એક શત્રુ છે, અંદરનો આ શત્રુ છે જે તમને આગળ નથી વધવા દેતો. આ ડર છે.
અને માણસના ડરમાંથી જ આ બધી વસ્તુ જન્મે છે. ભય જે છે, ડર છે, એ બધી વસ્તુ આપણને આપે છે. તો કામ ક્રોધ મદ લોભ કી જબ તક મન મેં ખાણ તબ તક પંડિત મૂર્ખા તુલસી એક સમાન. બાહ્ય શત્રુઓ પરથી તો વિજય મેળવી શકાય છે, પણ અંદરના શત્રુઓ દ્વારા પણ છુટકારો પ્રાપ્ત થાય છે. શુભત્વની પ્રાપ્તિ માટે એમ કહેવાય છે કે ગણપતિની પૂજા પણ વિશેષ શ્રેયકર માનવામાં આવે છે શત્રુઓની પીડા માટે. બગલામુખીની પૂજા પણ વિશેષ શ્રેયકર હનુમાનજી મહારાજની પૂજા તમે જોઈ લો. બજરંગ બાણનો તમારે પાઠ કરવાનો હોય, સુંદરકાંડનો તમારે પાઠ. અરે સરસ મજાનો એક વિરચિત કોણ છે એના આપણે જે રાવણનો ભાઈ વિભીષણ, અને વિભીષણે હનુમાનજીની સ્તુતિ કરી છે અને એનું પણ નામ છે આજે હનુમત વડવાનલ સ્તોત્ર. અને હનુમત વડવાનલ સ્તોત્ર પાઠનું એક અનુષ્ઠાન કરવું પડે. એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ખીલીને કોઈ દિવાલ ઉપર લગાવવાની હોય અને એક વખત ખાલી ટોચો મારો, તમે હથોડી મારો તો ખીલી જાય નહીં. જ્યાં સુધી ખીલી ન જાય ત્યાં સુધી જેમ ટોચા હથોડીના મારવા પડે એમ આ અનુષ્ઠાન જ્યાં સુધી તમે એનું ન કરો ત્યાં સુધી આ બધી પીડાઓ બધી રહેતી હોય છે. પણ યોગ્ય ગુરુના માર્ગદર્શન નીચે જો વ્યવસ્થિત કામ કરવામાં આવે, તમને એમ લાગતું હોય કે કદાચ આ મારી પીડા અનુભવાશે, ત્યારે સાત્વિક દેવતાઓની ઉપાસનાની સાથે સાથે ક્યારેક તામસ તત્વના અધિષ્ઠાતૃ દેવતાઓની ઉપાસના પણ ખૂબ જ સારો લાભ કરાવડાવે છે. વાત તો બહુ નાની છે, પણ જેમ વાતો ઝીણ્યું લોઢું કાપેનું નામ છીણ્યું. પણ ધ્યાન રાખજો, કદાચ જો તમને એવું લાગતું હોય કે આવી વસ્તુ બની રહી છે તો યોગ. કોલર મિત્ર સાથે વાત કરીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે સારા કોલરો મળે જેના પ્રશ્ન પણ કંઈક ક્વોલિટીવાળા હોય. જય ગણેશ. જય ગણેશ. હા મારા બેબી માટે પ્રશ્ન પૂછવો હતો. જી. એની જન્મ તારીખ છે 20/10/2007 અને સમય છે સાંજે 7:30 અને જન્મ સ્થળ મોરબી. બરાબર. એને ભણવાનું કેવું આગળ રહેશે અને એ એમ કહે છે કે મારે વિદેશ જવાનો યોગ છે કે? તો વિદેશ શેના માટે જવું છે? ભણવા? નોકરી કરવા માટે. વિદેશમાં નોકરી ક્યાં મળે? એને તો કોરિયા કરે હે. હે? કોરિયા જાવું હે. કોરિયા નકશામાં જોયું ક્યાં આવ્યું? એને ખબર બધા બતાવો ભેગા થઈ નકશામાં કોરિયા ક્યાં આવ્યું, કોરિયામાં કઈ નોકરી તમારી માટે રાહ જોવે? હે કોને પકડાયું કોરિયા? એને ઈ ખબર એમાં શું કરે આ બસ એને ઈ જ કોરિયા વાળાના ગીતો સાંભળતી હોય ને એના જ એમાં રસ હોય. તમારો પ્રશ્ન બાકી અફલાતુન છે બેન. સૂર્ય સાથે બુધ અહીંયા તુલા રાશિમાં સૂર્ય બને છે નીચનો 7મા સ્થાનની અંદર. બીજી વસ્તુ તમને કહું, શનિ મહારાજ કેતુ અને શુક્ર સાથે જોડાયેલા છે અને 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. કર્મ અને આજીવિકાના સ્થાનની વાત કરવામાં આવે તો ભાગ્યસ્થાન છે. ભાગ્યસ્થાનનો માલિક એ ગુરુ છે અને ગુરુ અહીંયા કુંડળીમાં જો જોવા જઈએ તો એ પોતે પોતાનું 12મું એટલે 8મા સ્થાનમાં હોવાના કારણે એ સારા પરિણામ, એટલે વિચાર કરે સારું છે પણ દરેક વિચારો ફળે એવું જરૂરી નથી. એક જણો પૂછતો હતો અમેરિકા જવાનો વિચાર છે, શું ખર્ચ થાય? એટલે બાજુવાળા કીધું રૂપિયો ખર્ચ ના થાય. તો કે કેમ? તો કે વિચારવામાં શું ખર્ચ થાય? એ તો જવું હોય તો ખર્ચ થાય. આ બધી વસ્તુઓ એને સમજાવો. અહીંયા વ્યવસ્થિત રીતે ભણ્યા પછી આગળ વધે. આગળ પછી અહીં જ કંઈક સારી બહારના યોગ એની કુંડળીમાં બહુ ઓછા છે. કોરિયાનું સાંભળે તો બહુ સારું છે, થોડું જ્ઞાન વધશે અને કદાચ ભગવાન ગણપતિ બાપાની કૃપા થઈને એનો ઉત્સાહ વધારે હોય, આત્મવિશ્વાસ પ્રબળ તો જઈએ શકે. પણ અહીંયા એના યોગ સારા છે. હું તો તમને એટલું જ કહીશ, ભણવામાં થોડું વિશેષ ધ્યાન આપે, વધારે સારી સફળતા મળશે. કદાચ અભ્યાસમાં એને કંઈક રુચિ ન દેખાતી હોય તો શનિ અને કેતુના શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવી લેજો. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી સર, મારું નામ જગદીશ છગન બારિયા, જગદીશ ચંદ્ર છગન બારિયા છે. દીવથી બોલું છું. હેલો સર. હા જગદીશભાઈ. હા સર, મારી જન્મ તારીખ છે 10/12/1980. જન્મ સમય રાત્રિના 10:30 છે. બરાબર. સર, હું જે ધંધો કરું છું સર, હા દીવનું વણાકબારા ગામ. બરાબર. શું પ્રશ્ન હતો? હું ગમે એટલો ધંધો કરું પણ ધંધામાં કઈ રસ થતો નથી ને મારે વિદેશ જવા માટેની ફાઇલ અટકી છે, તો સાહેબ ક્યારે પેલું થઈ શકે? તમે દીવમાં શું કરો છો? સર, હું તો ચા પાણીની દુકાન ચલાવું છું સાહેબ. હા. અમારે એક વખત લગભગ કોરોના પહેલાના સમયે તમારે ત્યાં જે આ મોટો એક હોલ છે ત્યાં અમારે જ્યોતિષનું સંમેલન હતું. એટલે અહીંયા અમે કોઈને પૂછીએ ને કે ભાઈ જ્યોતિષનું સંમેલન છે ને અમારે દીવ જવાનું છે, એટલે મોટો પ્રશ્નાર્થ છે ને મૂકે દીવ જ્યોતિષ સંમેલન છે. એટલે ત્યારે ખબર નહીં આપણને કે દીવમાં શું હશે, કયા દીવડાઓ પ્રગટતા છે, પણ જેને પૂછીએ એક જ કે દીવ જવાનું છે જ્યોતિષના સંમેલન માટે. એટલે મેં તમે પૂછ્યું તમને. હવે તમને વાત કરું. મીનાધિપતિ ગુરુ કુંડળીમાં ભાગ્યસ્થાનનો માલિક છે અને ભાગ્યસ્થાનનો માલિક શનિ સાથે બેઠેલો છે અને એ પાછો તૃતીય પરાક્રમ સ્થાનમાં અધિશત્રુ બને છે. કોઈ પણ કાર્યની સફળતા માટે પહેલાં તો જો આપ ચારો ધંધો કરો છો, પોતાની આજીવિકા ખૂબ સરસ રીતે કમાવો છો, પણ થોડોક એક ગુરુની વીંટી જો અનુકૂળતા હોય તો પહેરી લેજો.
કદાચ ગુરુની વીંટી ન પહેરી શકાય તો પીપળાના થડમાં જાઓ અને વૃક્ષમાંથી એક નાનકડું મૂળમાંથી એક ટુકડો લઈ લો અને પીળી હળદર જેવો ટુકડો જે આવે એને સરસ મજાની હળદર લપેટીને ગાંઠ વાળી અને ગજવામાં રાખો. આ એક ટૂચકા છે બધા, જે માથું દુખતું હોય અને આપણે નથી કહેતા કે ભાઈ ચૂનો થોડો લગાડી દઈએ તો માથું આપણું ઉતરી જાય, અને ઉતરી જાય છે બરાબર. એમાં સરકારી હોસ્પિટલમાં જાઓ તો એ પ્રમાણે ખર્ચો થાય, અને માથું દુખે જેમ કરીને જો કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જાઓ તો અહીંયા પાછું તોડી નાખે એવા ખર્ચા થાય. પણ મૂળ મુદ્દે માથું ઉતરવાની વાત છે અહીંયા. તો આ વસ્તુ કરી શકાય છે. ગુરુનું રત્ન ધારણ કરો તો તમારા ભાગ્યમાં સારી સફળતા મળે. બીજું, ટૂંકા ગાળા ધંધો કરવા જવું છે, નોકરી કરવા માટે જવું છે, કામ ક્ષેત્રમાં જવું, ટૂંકો ગાળો 2-5 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ એવા ટૂંકા થાય. આખી જિંદગી તમારી બહાર જવાની જે અપેક્ષાઓ જો હોય તો એમાં થોડી બ્રેક કરજો, કારણ કે આ તૃતીય પરાક્રમ સ્થાનમાં રહેલો ભાગ્યસ્થાનનો માલિક એ શોર્ટ મુસાફરી આપે, તો આ બાબતને ધ્યાનમાં રાખીને કામકાજ કરજો. બાકી ગ્રહો સારા છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. નામ કશ્યપ છે અને જન્મ તારીખે 15/9/1998 અને જન્મ સમય તો સવારે 8 બરાબર. અને જન્મ સ્થળ છે હારીજ. હા, શું પ્રશ્ન હતો? એટલે એને વિદેશના કયા દેશ અંગત લેવાનું છે અને ક્યારે જશે એમ. એટલે હારીજથી સીધી ફ્લાઇટ જાય છે કઈ? હે કે હારીજથી ટેક્સીમાં જવાનું અમદાવાદ? હવે તમે કહો તો ખબર એને પડે. જવું છે ક્યાં? મને કહો ને, ક્યાં જવું છે? એટલે એને ઓસ્ટ્રેલિયા જવાની ઈચ્છા એમ, ક્યારે જો, જશે? હું તમને કુંડળીના આધારે કહું, એના યોગ પ્રબળ બને છે. હવે કઈ રીતે બને છે એના માટે તમારે શું વ્યવસ્થા કરવાની હોય, કયા પર્પઝથી એને જવું છે, ત્યાં જઈને કેટલો સેટ થશે, એ બધું ભાગ્યાધીન છે. પણ એની કુંડળીમાં પરદેશ ગમન અને પરદેશમાં સ્થિરતાના યોગ બને છે. મતલબ એ પોતે શરૂઆતમાં માનો અભ્યાસ વિદ્યા માટે જાય, ત્યારબાદ ત્યાં સ્થિર થાય અને સારી રીતે પોતે પોતાની આજીવિકાનું નિર્માણ કરે અને ધીમે ધીમે ત્યાં સેટ થઈ જાય. આવા યોગ એની કુંડળીમાં દેખાઈ રહ્યા. કારણ તમને બતાવું, ભાગ્યસ્થાનનો સ્વામી શુક્ર એ 12મા સ્થાનમાં બેઠેલો છે, એનો મતલબ પરદેશમાંનો વિકાસ થાય. પણ સાથે સાથે 12મા સ્થાનમાં સૂર્ય સાથે રાહુ પણ બેઠેલો છે. એટલે ઘણી વખત આપણે બસમાં તો બેસી ગયા, પણ ડ્રાઈવર ક્યાં? હવે ડ્રાઈવર ના હોય તો બસ ઉપડે નહીં. બેસી તો બસમાં ગયા, પણ ડ્રાઈવર નથી તો બસ ઉપડે કેમ? તો અહીંયા જે એનો ડ્રાઈવર જે છે એ પિતૃઓ છે. કારણ કે 12મા સ્થાનમાં રહેલો સૂર્ય રાહુ સાથે જ્યારે યુતિમાં હોય ત્યારે પિતૃદોષ કરે છે, અને પિતૃદોષના કારણે એની જે મુશ્કેલીઓ જે છે એ બધી એના કારણે. હવે આપણને પિતૃ આપણને નડે, પણ આ કુંડળીમાં દોષ બતાવે એનો મતલબ ક્યાંક સંકેત કરી રહ્યા છે આપણને કે કંઈક કરવું જોઈએ. તો એના માટે પિતૃ શાંતિની પૂજા જો વ્યવસ્થિત કરાવવામાં આવે તો એને સારી સફળતા મળે. બીજું તમને કહું, વિદ્યાનો કારક ગુરુ છે. ગુરુ બેઠેલો છે આ 6થા સ્થાનમાં, ખાડાના સ્થાનમાં છે, અને પાછું 4થા સ્થાનનો માલિક વધારે પડતો લાગણીશીલ હોય, દુઃખ સહન કરી શકે નહીં, ભૂખ્યો રહી શકે, આ બધું ઘણી બધી પ્રશ્નો ઊભા થાય બહાર જાય એટલે. પણ આ બધી વસ્તુઓમાં જો એમ પાવરફુલ હોય તો પછી એને મોકલજો અને ગુરુની વીંટી અનુકૂળતા પહેરાવજો. નજીકના સમયમાં એને બહાર જવાના યોગ ઊભા થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારા બાબા માટે પૂછવું હતું. બાબાનું નામ શું? બાબાનું નામ આદર્શ છે. 2011, 2001. 2011, 2001, 2024, 2028. પણ શું એ બધું? 5 વાગે જન્મ થયો તો ગોધરા, અને એના લગ્ન વિશે પૂછવું છે મારે. એનો જન્મ તારીખ કઈ? હે? જન્મ તારીખ 2011, 2001. અહીંયા કોને? 2/11/2001. સમય? એક સમય 5 વાગે સવાર વહેલો. સવારે 5 વાગે. બરાબર. જન્મ સ્થળ? ગોધરા. કયા વારે જન્મ થયો હતો? શુક્રવારે. શુક્રવારે જન્મ થયો હતો. આસો મહિનામાં વધની એકમે, પૂનમ પછીની એકમે, શરદ પૂનમ પછી પૂનમની રાતે થયો હતો ને? હા. મેષ રાશિ. હા, હવે શું પ્રશ્ન હતો કહો? એ મારા બાબા વિશે પૂછવું છે. શું મારા પૂછ્યું છે? બાબાના લગ્નની વાત કરી છે, વાત આવે છે પણ થતી નથી એમ. પાકું હવે થતું શુક્ર નથી. કન્યા રાશિમાં બુધ સાથે જોડાયેલો છે. મીનાધિપતિ ગુરુ કુંડલીમાં જો જોવા જઈએ તો એ 10મા સ્થાનની અંદર રાહુ સાથે જોડાયેલો છે. એને આપણા શાસ્ત્રમાં ચાંડાલ યોગ કહે. હવે અહીંયા ગુરુ જે છે ને એ અધિશત્રુ બને છે. તો એના માટે જો સારું લગ્ન માટે યોગ્ય તમારે પાત્ર જોઈતું હોય તો ગુરુવાર કરાવજો. એની પાસે ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુનું એક ટાઈમ ભોજન કરે. સાથે સાથે ગુરુવારના દિવસે કોઈ પીળી વસ્તુનું દાન કરે. પીળી વસ્તુ એટલે સોનું કોઈ પણ આંગળીમાં વીંટી સ્વરૂપે પહેરે. આ બધી જ વસ્તુઓ એના માટે લાભદાયક રહેશે. જન્મસ્થાનથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. મીન રાશિ, વૃષભ રાશિ, સિંહ રાશિ અને કુંભ રાશિ, આ 4 રાશિથી સારું લેણું પણ દેખાઈ રહ્યું છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા. મહેન્દ્રભાઈ, મારે મારી દીકરી વિશે પૂછવું છે. જી. 22/11/99. હેલો. શું નામ તમારું?
મારું નામ વર્ષાબેન. વર્ષાબેન, હા. મેં તો કીધું સિંહ રાશિ નથી ને, કે સિંહ રાશિને શરદીના યોગ બહુ છે અત્યારે. ના ના મને એવું છે એટલે આ તો આપણે આપણું જોઈને કહે ને. સમય 22:11:99 સમય છે સાંજે 5:49 બરાબર. અને જન્મ સ્થળ છે અમરેલી. અરે એને તમે એને એક વખત બે પેલા પૂછ્યું હતું ને ત્યારે હજી ભણતી હતી, MBA થઈ ગયું એનું, નોકરી નથી મળી, ત્યારે તમે એને ગુરુનો નંગ પહેરવાનું કીધું હતું, એટલે એ મારે પૂછવું છે કે કેટલા રતલનો પહેરવાનો અને એના કેટલા જાપ કરવાના એ બધું, અને એક એના કુંભ વિવાહનું તમે કીધું હતું. એટલે નોકરી નથી મળતી એટલે. નોકરી મળે નહીં, છોકરો સારો મળે એટલા માટે કુંભ વિવાહ હોય બેન. હા, છોકરો ભાઈ મળે તો કરી નાખવું છે. ના પાડે છે દીદી કે મને ભણી. હવે ઉંમર પ્રમાણે જો જોવા જઈએ તો પોખરાજનું રત્ન આવે છે પીળા કલરનું, અને એ 4 થી 6 કેરેટ તમે લઈ શકો છો. મેષ રાશિમાં ગુરુ હોવાના કારણે સુવર્ણ એટલે સોનામાં પહેરે તો વધારે સારું. સોનામાં ન પહેરી શકાય તો પંચધાતુમાં, અને એથી પણ ન પહેરી શકાય તો ચાંદીમાં. તો એ પ્રમાણે તમારે પહેરાવાનું રહેશે. જમણા હાથની પહેલી આંગળીમાં પુરુષોને પહેરવાનું હોય છે, ડાબા હાથની પહેલી આંગળીમાં સ્ત્રીઓને બહેનોને પહેરવાનું હોય છે. તો એનો હિસાબે અહીંયા ડાબા હાથની પહેલી આંગળીમાં એને પહેરવાનું રહેશે. ગુરુના જે મંત્ર જાપ છે એ 19,000 છે, પણ કળિયુગની અંદર 4 ગણા મંત્ર જાપ કરવા પડે છે. પોતે કરી શકાય તો વધારે સારું, જો ન કરી શકાય તો અન્ય કોઈનો આશ્રય લઈ કે એનો સુપાત્ર કોઈ વ્યક્તિ હોય એના આધારે તમે એ પૂજા કરાવડાવી શકો છો. ત્યારબાદ જે વીંટી છે એ જેને પહેરવાની હોય એની એક પ્રાણ પ્રતિષ્ઠા થાય છે કે ભાઈ આ વીંટી મારા માટે યંત્ર જે છે કે મારા માટે જે આ છે એ શુભત્વ અને આપવાવાળું નીવડે, અને એના કારણે મારા જીવનમાં કંઈક સારું ચેન્જીસ આવે અને મને સારા પરિણામોની પ્રાપ્તિ થાય. અને આવા સંકલ્પબદ્ધ બની અને ગુરુના જે 3 નક્ષત્ર છે એ 3 નક્ષત્રમાંથી કોઈ પણ એક નક્ષત્રના સમયે સારું મુહૂર્ત જોઈ સ્થિર લગ્નની અંદર એ વીંટીને ધારણ કરવાની હોય છે. વીંટી એ સામાન્ય વસ્તુ નથી. જે પ્રમાણે ભગવાનની પ્રતિષ્ઠા મંદિરમાં મૂર્તિ સ્વરૂપે આપણે કરતા હોઈએ છીએ અને એવા સમયે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, એ જ પ્રમાણે અંગૂઠી ધારણ કરતી વખતે બજારમાંથી લાવવાની પહેરી લીધી એવું નથી. એના માટેની એક પદ્ધતિ આપણા શાસ્ત્ર જો અનુસરીએ તો, બાકી તો પણ છતાંય જો અનુસરવામાં આવે તો વધારે સારી સફળતા અપાવશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. હા, સાણંદ થી બોલું. હા બોલો. ઉમાબા. મારે મારા બાબા વિશે પૂછવું હતું. હા. એની જન્મ તારીખ છે 11/11/2007. હા. જન્મ સ્થળ લીમડી. બરાબર. અને સમય છે 11:58 રાતે. બરાબર. એનું ભવિષ્ય અને એનું ભણવાનું બધું કેવું રહેશે? તમારે પાક્કા પાયે મને કહો બાબા કે એનું ખાસ પૂછવું છે શું? એનું ભવિષ્ય અને એનું ભણતરનું બધું કેવું રહેશે? હવે એક દાણો હોય એમાંથી ડુંડામાં કેટલા દાણા આવે મારે કેમ ના કાઢવા? પણ એનું આમ આગળ એનું કેવી રીતનું કરિયર ને એ બધું રહેશે? તમે હાણંદ ક્યાં દૂર છે? એક વખત રૂબરૂ આવો. આવશું. તો પછી આ કોઠીએ બેહીને તમે દાણા વીણો ક્યાં મેળ પડે? એના માટે ખેતરમાં ઉતરવું પડે. સૂર્ય તુલા રાશિનો છે, 4થા સ્થાનમાં છે, બુધ સાથે યુતિમાં છે. તો સૂર્ય નબળો થઈ ગયો. હવે આ સૂર્ય પાછો બીજો પરિવારના સ્થાનનો સ્વામી છે, ધનનો સ્વામી છે, સાથે સાથે વાણીનો સ્વામી છે. એનો મતલબ એવો થાય કે વાણી જો કમજોર તમને લાગતી હોય તો એને સૂર્યનું સારું રત્ન પહેરાવવું પડે. અને સૂર્યનું રત્ન આવે છે માણેક. 4 થી 6 કેરેટનું લેવાનું, જમણા હાથની ત્રીજી આંગળીમાં પહેરાવાનું અને સોનામાં પહેરાવાનું. એક વસ્તુ આ. બીજી વસ્તુ, ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ બને છે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર નબળો બને છે. સોમવારના દિવસે મહાદેવજીની ઉપાસના કરે તો ખૂબ જ સારી સફળતા મળે. ગુરુવારના દિવસે પીપળાના થડમાં એક દીવો કરે ઘીનો, પિતૃઓનું સ્મરણ કરે, ગુરુ મહારાજને યાદ કરે તો એને સારી સફળતા મળે. સ્વભાવ થોડો તેજ છે, દરબારોમાં થોડુંક રહેવાનું આ બધું, પણ મંગળ મિથુન રાશિનો છે તો એને કુળદેવીની ઉપાસના જો કરે તો એને ખૂબ જ સારી સફળતા અપાવશે. બાકી ભવિષ્યનું ખૂબ જ સારું છે અને ઉજળું છે. આગળ જતાં એને ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા. મારું નામ મકવાણા ભાવના દિનકર. જી. 23 જન્મ તારીખ 23/12/86 અને રાતના સમય 11:04 11:04 જન્મ સ્થળ. હા, મારું એક પ્રોબ્લેમ છે કે મારા કામ બનતા નથી અને મારે નાગદોષનું કહેવામાં આવ્યું છે, એક ગામણે કીધેલું છે, તો શું કરવાનું એના વિશે? હવે આ ઉંમરે નાગદોષ તમારું શું બગાડી લેશે? હે? હા, શું પીડા શું થાય? કે કાંઈ કામમાં મન નથી લાગતું, કામ ધંધો ઘરમાં સરખો નથી ચાલતો અને બધી બહુ ઘરમાં તકલીફ પડે છે. એ નાગદોષ તો અર્ધકાલ સર્પ યોગ છે એટલે નાગદોષની પીડા નથી.
પણ સૂર્ય તુલા રાશિમાં શુક્ર સાથે બેઠેલો 5મા સ્થાનની અંદર, ભાગ્યસ્થાનનો જે સ્વામી જે શનિ છે, શનિ બેઠેલો છે ખાડામાં, અને વૃશ્ચિક રાશિમાં બુધ સાથે યુતિમાં છે. ઘણી વખત આપણે કોઈ પણ સારું કામકાજ કરવા જઈએ અને સારું કામકાજ ન થાય એટલે સમય પણ બગડે અને વ્યવહાર પણ બગડે. એક વસ્તુ આ શનિ મહારાજ સૂચવે છે. બીજું, ઘણી વખત આપણો આત્મવિશ્વાસ આપણને નુકસાન કરાવે. વધારે પડતો આત્મવિશ્વાસ કહેવાય ને, ઓવર કોન્ફિડન્સ, નુકસાન કરાવે. પણ મને એટલી ખબર પડે કે દરરોજ સવારમાં ઉઠો ત્યારે નાહી ધોઈ સૂર્યનારાયણને જળ ચડાવો. કારણ કે આદિદેવ નમસ્કારમ હે કરવંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. આ ભગવાન સૂર્યનારાયણનો મંત્ર છે, દરિદ્રતા ના આપે. જે ગૃહિણી દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને પાણી ચડાવે, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, મેં ઘણી જગ્યાએ સ્ટીલના લોટામાં પાણી ચડાવતા જોયા છે, પણ ભગવાન સૂર્યનારાયણને જ્યારે પાણી ચડાવવાનું હોય ત્યારે ત્રાંબાના કળશમાં જ પાણી ચડાવવું, આ સંકલ્પ બનીને રાખજો. બીજું, ગળેલું પાણી અને ચોખ્ખું પાણી. રાત્રિ દરમિયાન આપણે માટલામાં પાણી લઈ લઈએ અને માટલું ગળેલું ના હોય તો એને કહવું પડે ચાલેલું ગળેલું. આ બધી વસ્તુઓ થોડું ધ્યાન રાખી અને જો સૂર્યનારાયણને અર્ઘ્ય આપવામાં સારી સફળતા મળે. બીજી વસ્તુ, મિથુન રાશિનો ચંદ્ર દ્વિસ્વભાવ. ઘણી વખત શું કરવું એ આપણને ખબર ન હોય, જેના કારણે કન્ફ્યુઝન રહ્યા કરે. તો આવા સમયે મહાદેવજીની ઉપાસનામાં પાર્વતીની પૂજા પણ ખૂબ જ સારો લાભ કરાવડાવે. હવે મીન રાશિમાં તમારો રાહુ 10મા સ્થાનમાં છે, એટલે જીવનમાં ચડાવ ઉતાર તો રહેવાના, પણ એના માટે સર્પદોષની પૂજા કરવાની જરૂર નથી. પણ મહાદેવજીની ઉપાસના તમે વધારે કરશો તો બેન ચોક્કસ સફળતા સારી અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 હેલો. હા, હેલો. તમારો ટીવીનો વોલ્યુમ થોડો ધીમો કરો અને છોકરું રોવે એને શાંત કરો. હા, કરી દીધું. હા બોલો. હા, મારું નામ મારી ગોપાલ. હા, મારી ગોપાલ નામ છે. તમારી પોતાની નામ છે? હા, શું નામ છે? મારી ગોપાલ. હા, અને જન્મ તારીખ? અલમ તારીખ જન્મ તારીખ અંદર 9/2004. 15/9/2004. સમય? અમે 1:40 બપોરે. હા, બપોરે. બરાબર. 13:40. જન્મ સ્થળ? હરમતસર, વડોદરા. વડોદરા. શું પ્રશ્ન હતો? આ જીપમાં છે ને આમ બોલવામાં એ તકલીફ થાય છે, અંતમાં મન નહીં લાગતું. હવે જુઓ, હું તમને કહું કે તમારી જન્મ તારીખ પ્રમાણે જોવા જઈએ 2004 એટલે 2014 ને 2024 એટલે 19 વર્ષ થયા. આ 9મા મહિનામાં 20મું વર્ષ તમારું બેસશે. હવે આ તમારી કુંડળી પ્રમાણે વાણીનો જે દોષ છે એ શેના કારણે થાય છે? વાણીનો કારક ગ્રહ છે એ બુધ છે. મેં વચમાં એક આ એપિસોડની અંદર કહેલું કે વાણી જેની નિર્બળ બનતી હોય ત્યારે સરસ્વતીની ઉપાસના ખૂબ જ સારો લાભ કરાવડાવે, અને એમાંય બીજા સ્થાનને દૂષિત કરતી હોય ત્યારે વાણી એ વ્યક્તિમાં મોટા ભાગે ક્યાંક નહીં ક્યાંક, તમે તો આટલું બોલી શકો છો, પણ ઘણી વખત તો લોકો આમાં મહી હોય પણ ઓઠે ના હોય, બોલવાનું શું હોય બોલી કંઈ નાખે. પણ એના બદલે આપણી વાણી પણ આમ ભલે થોડીક ધીમી ગતિ પણ સ્વચ્છ વાણી છે. મતલબ માતાજીના આશીર્વાદ તો તમારા ઉપર છે જ. લાંબા સમયે જો તમારે સારી સફળતા જોઈતી હોય તો સરસ્વતી માતાના એક 12 નામનું સ્તોત્ર આવે છે. દરરોજ સવારમાં ઉઠો, સ્નાનાદિક કર્મથી પરવારો, સફેદ આસન પર બેસીને સફેદ કપડાં પહેરીને એની 11 પાઠ તમે કરો. માં સરસ્વતીના 12 નામ છે, એ નામનું પારાયણ કરવા માત્રથી એમ કંઈક અંદરથી કંઈક સારી એનર્જી પ્રાપ્ત થાય અને એના કારણે સારું ફળ મળે. હવે બીજું સ્થાન જે છે વાણીનું સ્થાન, એમાં મકર રાશિ. મકર રાશિનો સ્વામી શનિ થાય. શનિ અહીંયા કુંડળીમાં શુક્ર સાથે જોડાયેલો છે. તમે કહ્યું ભણવામાં પણ થોડી તકલીફ પડે છે, તો મૂળ કારણ બીજા સ્થાનનો માલિક અહીંયા 8મા સ્થાનમાં હોવાના કારણે. પણ આવા સમયે હનુમાનજી મહારાજની ઉપાસના જેટલી થાય, હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય, જે કંઈ હનુમાનજીને લગતી પૂજા કરી શકાય, હનુમાનજીને ઈષ્ટદેવ બનાવી શકાય, તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારું નામ જય છે, જીતેન્દ્ર પટ છે. જી. અને મારી જન્મ તારીખ છે 18/8/1986. અને મારી સમસ્યા એ છે કે સર હું ઘણા સમયથી બીમાર રહું છું. સમય સર સવારના કેટલા વાગ્યાનો છે ખ્યાલ નહીં. તો એ ખબર ના પડે આમાં? ખ્યાલ નથી. કેટલા વાગે? 7 કે 8 ની વચમાં. એમ ના ચાલે. આ સમાધાનનું સમસ્યાનું સમાધાન છે. આમાં શું તકલીફ શું છે? સર ઘણા સમયથી બીમાર રહું છું સર, અને કોઈ સારી નોકરી જોબ નથી લાગતી. વૃશ્ચિક રાશિનો શનિ. આપણે ચંદ્ર બળના આધારે કુંડળી જોવા માટે પ્રયત્ન કરીએ, કારણ કે ચંદ્ર હવા બેદાડે બદલાય. હવે ચંદ્ર મકર રાશિનો છે, દેહ ભાવની અંદર છે, સ્વાસ્થ્યમાં અવરોધ ઊભા કરે. ઘણી વખત આપણે અહીંયા મારી આગળ ડૉક્ટર શબ્દ લખેલો હોય એટલે બધા એમ સમજે હું પેલો આ રોગનો ડૉક્ટર છું. હકીકતમાં એ PhD કરેલું હોય એટલે ડૉક્ટરેટ પદવી મળે છે. બરાબર છે.
પણ ઘણા બધા અને સમાધાન આપવા પ્રયત્ન કરીએ. જ્યોતિષના માંડવે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે તો દરેકનું સમાધાન અંદર હોવું જોઈએ અથવા તમને આવડવું જોઈએ, કારણ કે તમારી પાસે એટલું નોલેજ હોવું જોઈએ. પછી એમ ના કહે કે અમે ડૉક્ટર છીએ એટલે અમે આ નથી જોતા, પણ તમારી કુંડલીમાં જો એક વસ્તુ આયુર્વેદ અધ્યાય 8 અધ્યાયની અંદર 8મો જે અધ્યાય છે જ્યોતિષની અંદર એ આયુર્વેદ અધ્યાય છે. એ આયુર્વેદ અધ્યાયની અંદર જન્મતાની સાથે જ બાળકને કયા પ્રકારના રોગ થશે, આ બાળક યુવાન થશે ત્યારે કયા પ્રકારનો રોગ બનશે, મૃત્યુ પહેલાં કયા પ્રકારના રોગ દ્વારા એનું મૃત્યુ થશે. જે વ્યક્તિ જાણકાર છે અથવા જે વ્યક્તિ ભણેલો છે, જેને આની અંદર પાર્ટ જેને કહે ને કે BA કર્યું છે, MA કર્યું છે, PhD કર્યું, એને ખબર હોય બધું કે આ ભણેલા પારાશરીય સિદ્ધાંત પ્રમાણે લઘુ પારાશરીય, મધ્ય પારાશરીય અને પારાશરીય હોરાશાસ્ત્ર આખા વોલ્યુમ ભણવાના આવે છે. અને એમાં એક અધ્યાય છે અને એનું નામ છે આયુર્વેદ અધ્યાય. અને એની અંદર જાણી શકાય છે કે વ્યક્તિને કયા પ્રકારનો રોગ થાય. તો જ્યોતિષી પાસે પણ આ નોલેજ હોવું જોઈએ. અને એ નોલેજના આધારે હું તમને કહું છું કે અહીંયા મકર રાશિનો ચંદ્રમાં અધિશત્રુ બને છે. બહારના રોગ કરતાં અંદરનો રોગ તમને વધારે પીડા આપે છે, મતલબ માનસિક રીતે તમે વધારે હતાશ થઈ જાઓ છો અને એના કારણે બીમારીઓ તમને ઘેરી વળે છે. હું તો કંઈ નહીં કરી શકું, મારાથી તો કંઈ નહીં થાય, હવે રોગ આટલો બધો થઈ ગયો છે. હું ઘણા વખત ડાયાબિટીસના દર્દીઓને જોજો, ડાયાબિટીસ મારે છે એના કરતાં તો એની હાવ જે છે ને એને વધારે મારે. આ ડાયાબિટીસમાં કિડની ફેલ, કોઈ કે કિડની ફેલ થઈ જાય, આંખોના નૂર જતા રહે, તમારા એટલા બધા તમને બીવડાવવામાં આવે છે કે આપણને એમ લાગે કે હકીકતમાં આવું થશે. ઘણી વખત તમને એક વસ્તુ કહું કે એક વકીલે સરસ મજાના પોતાના પેલા માટે જજની અંદર, જજ પાસે કોર્ટની અંદર અપીલ કરી અને કીધું સાહેબ જે મારા જે અસલી જે માર્યો છે અને એમ કરીને જે વકીલે જે વર્ણન કર્યું તો પેલો કઠેડામાં ઊભો રોવા માંડ્યો. તો કે તું કેમ રોવે? તો કે સાહેબ મને આટલો બધો માર્યો હશે. આ તો મને હવે ખબર પડે છે. પણ એ આ વર્ણન છે મિત્રો. સારું અને સાચું વર્ણન થતું હોય ત્યાં તમે બેસો, યોગ્ય સમયે યોગ્ય કામ કરવાની આવડત કેળવો. નોકરીમાં પણ હમણાં તકલીફ દેખાઈ રહી છે. 2018થી 2023નો ગાળો પૂરો થાય ત્યાં સુધી નોકરીમાં થોડીક નિષ્ફળતા દેખાય, પણ 2024ના જે માર્ચ એપ્રિલ આવે નોકરીમાં સારી સફળતા મળશે. રોગ જે તમારા છે શારીરિક કરતાં માનસિક રોગ વધારે છે અને માનસિક રોગમાંથી મુક્ત કરે તો કોણ? તો કે મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કરો. મહાદેવજીના ચરણમાં બેસી અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરજો, સારી સફળતા મળશે. શક્તિ ભક્તિ હોય તો દૂધથી ભગવાન ઉપર અભિષેક કરજો, પણ થોડું બેસજો મંદિરમાં જઈને, કારણ કે મંદિરની ઉર્જા પ્રાપ્ત કરવા માટે મંદિરમાં જઈએ છીએ આપણે. ખાલી આમ ધડાધડ પેલો લોટો ચડાવીને ભાગ્યા અને માળા કરતી વખતે ભાગ મણકો આવ્યો એમ નહીં. સ્વસ્થ ચિત્તે શાંતિથી બેસી અને કુદરતની જે ઓરા છે, જે ઉર્જા છે, એ ઉર્જા આખા શરીરની અંદર, કારણ કે દરેક મંદિરમાં ઘુમ્મટો જોવા મળે છે અને ઉપરથી રહેલી એનર્જી ઘુમ્મટ દ્વારા એ તમારા શરીર સુધી પહોંચતી થાય છે અને એના કારણે શરીરમાં રહેલા રોગ, શોક, દુઃખ, દરિદ્રતાનો નાશ કરે છે. તો મંદિરમાં જવું, થોડી વાર બેસવું, મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. અત્યારે તમે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી સારો સમય ચાલી રહ્યો છે. માર્ચ મહિના પછી પરિણામ મળવાના છે. મિત્ર, ચોક્કસ સારી સફળતા મળશે. મહાદેવજીનો આશ્રય લેજો. બીજું શરીરમાંથી મન તો રોગ નીકળે ના નીકળે, પણ મનમાંથી એક વખત ચોક્કસ કાઢી નાખજો, એનાથી પણ વધારે સારી સફળતા મળશે. આગળ જતા નોકરીમાં પણ સારી તકો મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારે લગ્ન માટે પૂછવું છે. મારે કોના લગ્ન માટે? મારા પોતાના. તમારા પોતાના લગ્ન માટે પૂછવું છે? હા, બરાબર. જન્મ તારીખ? જન્મ તારીખ 8/8/1994. 8/8/1994. સમય? તમારી બપોરે 12:05. 12:05. જન્મ સ્થળ? જન્મ સ્થળ ભરૂચ. ભરૂચ. હા, કેટલા વર્ષ થયા તમને? મારે 29મું રનિંગ થયું. તો હવે લગ્ન જોવા માટે જાવ છો કે નહીં? જાઉં છું, પણ પસંદ જ નથી પડતું, અનુકૂળ બેસતું જ નથી. એટલે એકલા જાઓ છો, ઘરવાળાને લઈને જાઓ છો? ઘરેથી અમુક વાર ભાઈબંધને લઈ જાઓ, અમુક વાર મમ્મીને લઈ જાઓ. તો ભાઈબંધને તમે લઈ જાઓ તો કોઈ છોડી દે? હે, મા બાપ જોઈએ, ફઈ જોઈએ, માસી જોઈએ, બધું જોઈએ કે નહીં? હા, બરાબર. ભાઈબંધોને લઈને જાઓ તો પ્રેમ લગ્ન કરવાના જ મેળ પડે, બાકી આમાં ક્યાં મેળ પડે? સાચી વાત. કોકને હારા માણસને લઈને જાઓ, કારણ કે થડ વગર તો ઝાડે નથી થતું અને વાડ વગર વેલો ચડતો નથી. આ થોડું ધ્યાન રાખવાનું બાબા. ગ્રહો તો ગ્રહોનું કામ કરશે, પણ ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે. એનો મતલબ કાં તો 2 લગ્ન કરાવડાવે અથવા લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. એક વસ્તુ તો આ તો જ હુજે નહીં, ને તો હુજે નહીં. આપણે કહીએ કે ગ્રહો પર શું કામ આપે? કે સમયસર બપોરે ભોજન મળે, સાંજે સારી ઊંઘ આવે, સારી ભૂખ લાગે, સારા માણસોનો સંસર્ગ થાય, એટલે આ ગ્રહો સારા. આ બધું ઊંધું પડે સમજી લો, ગ્રહો ખરાબ. સમય અનુકૂળ છે, પ્રતિકૂળ છે, એ ગ્રહોના આધારે જાણી શકાય છે. એ જ પ્રમાણે તમારી કુંડળીમાં અહીંયા રાહુ જે છે એ દેહ ભાવમાં બેઠેલો છે. તો 2 લગ્ન કરાવડાવે અથવા તો લગ્ન યુગમાં વિલંબ. એના માટે શાસ્ત્ર બધે અર્ક વિવાહ કરવો જોઈએ.
તો અર્ક વિવાહ ચોક્કસ કરાવડાવી લેજો. બીજી વસ્તુ તમને કહું કે તમારી કુંડલીમાં સૂર્ય સાથે રહેલો બુધ આ ચાલુ વર્ષ દરમિયાન 2024માં સારી સફળતાના ચિહ્નો દેખાઈ રહ્યા છે. અને એમાંય જન્મસ્થાન તમારું જ્યાં છે ભરૂચ, ત્યાંથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. મેષ રાશિ, મિથુન રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ 4 રાશિથી સારું લેણું પણ છે. બીજી વાત મારે તમને કહેવી છે કે શનિ મહારાજ 5મા સ્થાનમાં બેઠેલા છે. ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર લગ્ન જીવન ઉપર પડી રહી છે. લગ્નમાં વિલંબ કરવાનું એક કારણ આ પણ છે. તો એના માટેની જે પૂજા છે એનું નામ છે શનિ મંડળ મહાપૂજા. તો આ પૂજા કરવાથી લાભ થાય. બીજું, દાંપત્યનો કારક ગ્રહ છે શુક્ર છે. શુક્ર 12મા સ્થાનમાં કન્યા રાશિમાં નીચનો બને છે. તો ઉપાસના કે પૂજા કોની કરીએ તો એના કારણે આપણને સારા ફળ મળે. તો કુળદેવીની ઉપાસના કરવી જોઈએ. તો પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારણી તારણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ, આ સરસ મંત્ર છે માતાજીનો. ઘીનો દીવો કરી કુળદેવીને યાદ કરવામાં આવે, આ મંત્રનો જાપ કરીએ, કદાચ કુળદેવીની કૃપા થાય અને આપણું કાર્ય સરળ બને. જય ગણેશ.